ચાલો 2-3 દિવસથી કાંઈ વાર્તાલાપ તમારી સાથે થયો નથી એટલે આજના દિવસે બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. હમણાં સવારમાં આરતીનો ને એ બધો વિડીયો ઉતારવા જતો એટલે સવારે એમાં ટાઈમ ન મળે ને અત્યારે પછી કંઈક થોડું ઘણું કામ હોય તો આવું છે. અત્યારે 1:30 વાગ્યાનો સમય છે. તડકોય હવે પડવા માંડ્યો, ઉનાળાની શરૂઆત થવા માંડી, પવન સારો છે એટલે વાંધો નથી. આખું આમ એકદમ ખુલ્લી રહે એવું નથી એટલે હવે અસર ધીમે ધીમે દેખાતી જાય. અને હરગવો અત્યારે જમીનને નમન કરતો હોય ને એવી પોઝિશનમાં છે વજનને લીધે કે એ રીતે. મરચાં હુકવવા માટે અહીંયા મૂકી દીધા છે આસપાસને તમને થોડુંક બતાવી દઈ. અહીંયા તુવેર છે એ 2 દિવસથી હુકવવા માટે મૂકી છે, દાળ ઓલી કરવાની છે એટલે અને ઓલું કહે ને કંઈક મમરો આવવા શું કંઈક એ છે એવું કંઈક શબ્દ આવે એવી થઈ જાય ને કડકડી પલાળે પહેલાં ને પછી હૂકવે. થોડી કડકડી થાય પછી કામમાં આવે ઓલું બનાવવામાં, તુવેરની દાળ બનાવવામાં. અહીંયા ભાઈ ઓલા કિચન સેટથી અત્યારે રમવામાં વ્યસ્ત છે. કાલે ઓલા સમોસા એ બધું સમોસા સેટ ને એવું બનાવ્યું તો આજે તો રામ જાણે કિચન સેટ અહીંયા પડ્યું હોય. બા બેસી ગયા છે એનું કામકાજ પતાવીને. અને બાકી બસ આવું છે. હવે થોડું ઘણું કંઈક બીજી વાર્તાલાપ કરી લઈએ. એક નાનો છોકરો હતો અને એના મમ્મી પપ્પા નહોતા ને, એકલો હતો. પહાડ ઉપર એક નાનું ખંડેર જેવું ઘર હતું ને એની ઉપર રહેતો હતો. હવે ખાવા પીવાનું કાંઈ મેળ નહોતો પડતો એટલે રોતો હતો ને એમને રડતો કાંઈ ખાવા પીવાનું નહીં, કંદમૂળ આજુબાજુના ઝાડવા ને એમાંથી ખોદી આમ તેમ કરીને એ ખાતો હતો. ને એમાં એક દી આવી રીતે રોજ ઉઠીને એક જ કામ રોવાનું. તો રોતો એકવાર આંગળા લૂંતો સવારના પોરમાં બેઠો હતો ને તો એ પહાડની વચ્ચે ખીણ ને સામે પાછો બીજો પહાડ. હવે એની ઉપર એને એક ઘર દેખાણું ને એની ઉપર આમ સોનેરી ઘર મહેલ જેવું હોય ને એ ટાઈપનું ઘર દેખાણું. એટલે આને એમ થયું કે અહીંયા બેઠો આમનામ જીવન પૂરું કરવું એના કરતાં હાલને કે સામે અહીંયા ખીણ ઉતરીને સામેના પહાડ ઉપર જાઉં કે ત્યાં કોક રહેતું હોય છે, એટલીસ્ટ ખાવા તો દે ને પછી હું એની ત્યાં નોકરી કરીશ, કંઈક ગમે ત્યાં નોકરનું કામ કરીને મને રાખશે. એટલી બધી સમૃદ્ધિ હોય, સોનાના ઘર હોય તો મને કામે તો રાખે ને. એનું વૈધા ઘઈટામાંથી હું ખાઈ લઈશ ને મારું હલાવી લઈશ. અહીંયા હાવ પડ્યું રહેવું એના કરતાં. એટલે મહા મહેનતે સવારનો નીકળી ગયો, ખીણ ઉતરીને 10-12 કલાકે ત્યાં પહોંચ્યો ને ઉપરના પહાડ ઉપર જોયું તો ન્યાય ખંડેર, પોતાનું ખંડેર હતું એવું જ ખંડેર ત્યાં. અને પાછું તો ત્યાં માણાય કોઈ નહીં. નકરે વળી એમ થાય કે હાલો કોઈક માણા રહેતું હોય તો એમ કે ભાઈ આજ એક દિવસનું પૂરતું તો કંઈક ખાવાનું વ્યવસ્થા થઈ જાય. એટલે પછી ત્યાં જઈને પાછો રડવા માંડ્યો ને પછી આહુડા લઈને જોયું આ બાજુ જોયું ને તો પોતાનું જે ખંડેર હતું ને એ સોનાના મહેલ જેવું લાગતું હતું. શું કે સૂર્યાસ્ત થવાનો તૈયારી હતી એટલે સૂર્યના કિરણો એવી રીતે પડતા હતા ને એટલે એ સોનાના મહેલ જેવું લાગતું હતું. કહેવાનું તાત્પર્ય એક જ કે બીજાની થાળીમાં આવેલો લાડવો આપણને સારો જ લાગતો હોય. આપણને એમ લાગે કે વાહ શું એને તો મજા છે. બીજાના ભાણામાં પીરસાતી વાનગીઓ હંમેશા સારી જ લાગે. આપણી વાનગીઓની ઘણીવાર કદર ન થતી હોય તો આવું બધું થાય. એટલે જે મળ્યું હોય ને એ આપણે જેટલું જાળવી શકીએ ને એટલું જ ઉપરવાળાએ આપ્યું હોય. એટલે એમ વિચારીને રાજી રહેવું, પ્રાપ્તિનો વિચાર રાખવો. જે મળ્યું એ બધી જગ્યાએ જરૂરી છે અત્યારે. બાકી તો કાંઈ લિમિટેડ નથી અસંતોષની. તો ગમે એટલું ભેગું કર્યું હોય તો પછી બસ હવે બહુ વધારે ફિલોસોફિકલ નથી આપણે કરવું. આગળ વધીએ અને બતાવીએ કંઈ બતાવવા લાયક હશે. નહીં તો આજનો વિડીયો બસ આટલો જ રાખશું. કંઈ હશે આમાં બતાવવા લાયક તો તમને બતાવી દેશું. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. એટલે સીવું તો દેખાતું નથી, ક્યાં વહી ગયો? ક્યાં ગયો? વસ્તુ તો બધી અહીંયા છે. સીવું, સીવું ક્યારની શાંતિ છે, અહીંયા તો નથી. આ રૂમમાં નથી. એમાંય નથી. એક જણાનો પગ ભાંગી ગયો હતો એટલે એનો મિત્ર ખબર કાઢવા આવ્યો ને કે એલા કેમ કરતા પગ ભાંગ્યો.
તો કે કાંઈ નહીં, કે બીડી પીતા પીતા પગ ભાંગી ગયો. એટલે એનો મિત્ર કે એલા બીડી પીતા પીતા પગ કેમ ભાંગે? તો કે મારે બીડી પીધા પછી બીડી નીચે ફેંકી દઉં ને પછી પગથી આમાં મસળું એવી ટેવ. અને કે હું મારી બાલ્કનીમાં ઊભો હતો ને બાલ્કની રેલિંગ છે એ તૂટી ગયેલી હતી એટલે પગ મસળવા ગયો, એમાં પફિંગ થઈ ગયું. હમણાં શેર માર્કેટ બહુ ડાઉન થાય છે. 2-3 માની લ્યો ને આ 2-3 મહિનામાં ઘણું બધું તૂટ્યું. એટલે બધા જે શેર માર્કેટના એડવાઇઝર હોય ને એ બધા એવી જ એડવાઇસ દે કે ચિંતા ન કરો, અહીંથી ઉપર જ જાહે, અહીંથી ઉપર જ જાહે. આવી એડવાઇસ 2 મહિનાથી દે છે પણ હજી કંઈ ઉપર ગયું નથી, નીચે નીચે જતું જઈશ. પાછા તો એમ કે આ જ મોકો છે, અત્યારે જ ઇન્વેસ્ટ કરો, હોય રૂપિયા તો ડૂબ્યા હોય તો હજી વધારે ડૂબો.